હેલો દોસ્તો, સ્વાગત છે તમારું મારી રસોઈમાં। આજે આપણે બનાવીશું જુવારના ઉત્તપમ। તેના માટે મેં જુવારનો લોટ 1 વાટકો, અડધો વાટકો ચોખાનો લોટ લીધો છે। હવે એક ગાજર લેશું, તેને છીણી લીધું છે આવી રીતે। ડુંગળી લીધી છે, ડુંગળીને પણ ઝીણી ઝીણી સમારી લઈશું। હવે એક મોટા વાસણમાં જુવારનો લોટ અને ચોખાનો લોટ લઈશું। તેમાં ગાજર અને સમારેલી ડુંગળી એડ કરીશું, ઝીણી સમારેલી કોથમીર, ઝીણા સમારેલા લીલા મરચાં, જીરું, હળદર, આદુ લસણ મરચાંની પેસ્ટ, સ્વાદ પ્રમાણે મીઠું નાખી આ બધાને બરાબર રીતે મિક્સ કરી લઈશું। હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરીને ઉત્તપમનું ખીરું તૈયાર કરીશું। ખીરું બહુ જાડું નહીં અને બહુ પાતળું નહીં તેવું બનાવવાનું છે, મીડિયમ બનાવવાનું છે। ગેસ ચાલુ કરી તવો મૂકી તવાને ગરમ થવા દઈશું। તવો ગરમ થાય એટલે થોડું તેલ નાખી તવાને તેલથી ગ્રીસ કરી લઈશું। હવે ચમચી વડે ખીરું લઈ ધીરે ધીરે તેને પાથરીશું અને મધ્યમ તાપે બંને બાજુ ગોલ્ડન બ્રાઉન રંગ થાય ત્યાં સુધી શેકવાના। થોડું તેલ આજુબાજુ નાખીશું। બંને બાજુથી શેકાઈ જાય બરાબર એટલે કાઢી લઈશું।
તૈયાર છે આપણા જુવારના હેલ્ધી અને પૌષ્ટિક એવા ઉત્તપમ. તેને ગરમા ગરમ ગ્રીન ચટણી અને દહીં સાથે સર્વ કરીશું.